હું તો બે સ્કૂલમાં ભણેલો છું, હું મિક્સ સ્કૂલમાં ભણેલો છું ને બોય સ્કૂલમાં ભણેલો, એટલે મને બેયના અનુભવ છે. તમે મિક્સ સ્કૂલમાં ભણાવો તો તમને ખબર પડશે કે બોય સ્કૂલમાં કેવા કાંડ થાય, અને તમે જો બોય સ્કૂલમાં જ ભણાવો તો તમને નોસ્ટેલિજિયા હિટ થાય. બરાબર, હું તમારા કાંડ તમારી સામે મૂકી આ ખેલ કર્યા હતા. બરાબર મિત્રો, મારું કહેવું તો એમ જ છે કે મિક્સ સ્કૂલ વધારે સારી, કેમ કે એની અંદર છે ને છોકરાઓ બધા કંટ્રોલ મારે, હળિયું તો કરે પણ એક લિમિટ મારે. એમને એમ બીક લાગે ભાઈ છોકરીઓ જોઈ જાય ને તો ભૂંડા લાગશું, અથવા છોકરીઓ સામે ઊભા કરશે ને તો ભૂંડા લાગશું, સાહેબ બહાર કાઢશે, ઇન્સલ્ટ કરશે, તો છોકરીઓ સામે નહીં હારે લાગે, એને ઇમ્પ્રેસ નહીં કરી શકીએ. જ્યારે બોય સ્કૂલ હોય ને લઠ્ઠાઓની નિશાળ, જે એકલા લઠ્ઠા જ ભેગા થયા હોય હામ હામી રેડી, ત્યાં કંઈ નાકકાન જેવું જ ન હોય. સાહેબની હામાં થઈ જાય, ગમે એની હામાં થઈ જાય, સાહેબો હામી ગાળું થઈ જાય, સાહેબને બોલવામાં ભાન ન રહે. સમજાણું, એકલા લઠ્ઠા જ હોય. એવી મજા આવે, એવી મોજ આવે ને કે ભાઈ તમે એકવાર જેણે બોય સ્કૂલનો અનુભવ કર્યો હોય ને એને તો આમ પીક લેવલની હેપીનેસ છે. મેં બે અનુભવ કર્યા છે એટલે મને તો ખબર છે બેયમાં. ટૂંકમાં સ્કૂલના 3 પ્રકાર. એક આવે મિક્સ સ્કૂલ જ્યાં ગર્લ્સ બોયઝ બે હોય, એક આવે ખાલી ગર્લ્સ સ્કૂલ જેમાં ખાલી છોકરીઓ જ હોય, અને છેલ્લે આવે બોય સ્કૂલ જેમાં એકલા લઠ્ઠા જ ફેર્યા હોય. ગર્લ્સ સ્કૂલ એ બોય સ્કૂલ કરતા હારે. એમાં ગર્લ્સ સ્કૂલમાં એકબીજાને કઈ રીતે બોલાવે, એ સ્વીટી, એ અર્ચના, એ પૂજા, એવી રીતે વ્યવસ્થિત રીતે બોલાવે. ત્યાં કાંઈ એટલું બધું મને નથી ખબર, કેમ કે હું ભણ્યો નથી. મારું સપનું તો છે ગર્લ્સ સ્કૂલમાં ભણવાનું, પણ અનફોર્ચ્યુનેટલી હું ન ભણી શક્યો. ટૂંકમાં ગર્લ્સ સ્કૂલમાં કેવું હોય કે એ ટૂંકમાં નામથી બોલાવે, વધી કંઈક નામ બગાડતા હશે. બરાબર, ટૂંકમાં એટલું છોકરીઓ એટલું બધું ન થાય. લઠ્ઠાઓમાં તો બાપના નામથી જ બોલાવે, હે રમલાના. છોકરાઓને ખબર જ ન હોય એમનું સાચું નામ શું છે, એમના ભાઈબંધનું સાચું નામ એને ન ખબર હોય, બાપના નામ સિવાય વાત ન થાય. હે રમલાના, અહીંયા હે અશકાના એવું લેતો અહીંયા આપણે એમ પૂછે ને એને સાચું નામ શું છે, કોને ખબર, અહીંયા કોને ખબર, અમે બાપના નામથી જ બોલે, હે રમલાના અહીંયા હે અશકાના તું જાય, તને અલગથી કહેવાનું. બાપના નામ સિવાય વાત ન થાય. બધા બીવે, પોતપોતાના પપ્પાનું નામ કહેતા બીવે કે ભાઈ એકવાર આ બધાને ખબર પડી ગઈ ને તો એ નામથી જ બોલાવશે. બહુ બીવે બધા. મને એકવાર મારા ભાઈ બધા બાપાનું નામ ખબર પડી ગઈ, આખો ક્લાસ નામ ગોતતું હતું કે આના બાપાનું નામ ખબર પડી જાય ને તો મજા આવી જાય. અને મને ખબર પડી ગઈ, મેં તો કેમ રહ્યું પ્લીઝ યાર કોણ કહેતો નહીં, પ્લીઝ યાર હું તારે માફી માગું. મેં તો હું તો આખા ક્લાસ ને કહેવાનું તું તને મજા આવતા, પ્લીઝ યાર તું કહી તને કરી દે, હું તારું લેશન નહીં કરી દે. મને લેશન નથી કરાવી, તું કરી નાખી, મેં તાર જેવા 2-4 દાડિયા રાખ્યા. ના પ્લીઝ યાર મારો ભાઈ મારા બાપાનું નામ ન કહેતો હું સહન નહીં કરી શકું, મને કઠી જાય. તો તું બોય સ્કૂલમાં હું કામ આવ્યો? આ તો હજી કાંઈ નથી, હજી તારે કેટલા વરા કાઢવાના, તું જવા દે બસ. નથી કેવું કોઈ ગોતી, આ બધા એમને એમ ગોતી લે, મારી જરૂર નહીં પડે. એકવાર કેવું થયું, અમારે ફ્રી લેક્ચર હતો. બરાબર, તો એક વાલી આવ્યા અમારા ક્લાસમાં. વાલી જેને ન ખબર હોય ને કહી દઉં, પેરેન્ટ્સ. બરાબર, કદાચ કોઈ નો ખ્યાલ હોય, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હો, મિક્સ સ્કૂલમાં ભણેલા હોય, કદાચ નો ખબર હોય. એટલે વાલી એટલે પેરેન્ટ્સ અમારા ક્લાસમાં આવ્યા અને બધા આમ સામું જોઈએ, આમ કે ભાઈ શું છે, કોનું કામ છે, આમ તેમ. વાલી બોલ્યા રોહિત છે. બધા એકબીજાને સામું જોવે, કેમ કે નામ તો ખબર હોય નહીં, બાપાના નામ સિવાય ખબર ન હોય, તો બધા એકબીજાને સામું રોહિત અહીં વળો કોણ છે એમ. બરોબર, ત્યાં એક વાલી મેં જ બોલ્યો, કોણ ઓલો અશકાનો? એ વાલી આવ્યા તે કે હા, એ કે. તો મેં પૂછ્યું, મેં કેમ તમે કોણ? મને કે હું પોતે અશકો. વિયાવો આચાર્યની ઓફિસમાં વિયાવો, ક્યાં છે તમારો સાહેબ, ક્યાં છે વિયાવો. બધા આખો ક્લાસને મારો કર્યો, આ તમે બધા ભેગા થઈને ખેલ કરો છો. અને ફરિયાદ કરવા દેવા હતા કે બધા કે મારા છોકરાનું નામ રોહિત સરસ છે, પણ તોય લોકો મારા નામથી હું કામ એને ચીડવે, છોકરો બહુ રોવે, બહુ હેરાન થાય. પછી છોકરા એડમિશન જ કાઢી નાખ્યું. લઠ્ઠાવ સુધરે ન સુધરે. બોય સ્કૂલમાં તમે ફરિયાદ ન કરી શકો. બરાબર, ત્યાં તમારે સહન કરવાનું જ આવે. કાં તમે ચેન્જ થઈ જાઓ અને કાં સ્કૂલ ચેન્જ કરી નાખો, આ બે જ ઓપ્શન છે. બરાબર, બોય સ્કૂલ હોય ને એટલે મોટા ભાગે એવું જ હોય કે સ્ટાફમાં મેડમને ન રાખે, મેડમની ભરતી શિક્ષકોમાં ઓછી કરે, અથવા કરે તો એવા મેડમોની કરે જે 60-70 વર્ષના હોય. સોરી, એટલા બધા તો ન હોય, પણ ટૂંકમાં સહનશક્તિવાળા હોય એવાને જ કરીએ. કે એકવાર અમારી સ્કૂલમાં એક મેડમ આવી ગયા ભૂલથી. બરાબર, એમને ખ્યાલ નહીં અમારી સ્કૂલનું વાતાવરણ કેવું છે. આવી ગયા. અમારી સ્કૂલનો પૂરતો પ્રયત્ન એવો જ હોય કે આ મેડમને કેમ કાઢવા, કેમ કે એક મેડમ આખા સ્કૂલનું વાતાવરણ બગાડે. બધા શિસ્તમાં રહે, સાહેબો શિસ્તમાં રહે. બરાબર, કેમ કે અંદરો અંદર કોમ્યુનિકેશન એટલું થઈ ગયું હોય ને, સાહેબો છોકરાઓથી ટેવાઈ ગયા હોય, છોકરાઓ સાહેબોથી ટેવાઈ ગયા હોય. બરાબર, એટલે હામ એવું બોન્ડિંગ થઈ ગયું હોય. ટૂંકમાં બને ત્યાં સુધી મેડમોને ન ટકવા દે, અને કાં મેડમ ન ટકે, વાતાવરણ જ એવું હોય. એકવાર અમારે એક મેડમ ભૂલથી ટકી ગયા, જે સુંદર હતા, ઇંગ્લિશના મેડમ હતા. બરાબર, એટલે બધાએ નિયમ તોડી નાખ્યો, ગાલો ભાઈ આ એક મેડમને ટકવા દો, હવે વાંધો નહીં, આમને બહુ હેરાન નથી કરવા. અને બીજા જ દિવસે
એકદમ એટીકેટ કપડાં પહેરીને આવે, ઇન્સર્ટ બિન્સર્ટ કરે, સ્પ્રે બ્રે છાંટે, વાળ બાળ એકદમ વ્યવસ્થિત, ઘડિયાળ, ચશ્મા બશમા પહેરીને આવે, બૂટ બૂટ સાફ કરીને આવે, એકદમ મોજા અને પરફ્યુમ એવા છાંટે ને કે આમ દૂર સુધી સુગંધ આવે. આવા હતા અમારા પીટીના સાહેબ. તમને શું લાગ્યું? વિદ્યાર્થીઓ ઇંગ્લિશના મેડમ હોય, સુંદર હોય, વ્યવસ્થિત હોય, અને ત્યાં પીટીના સાહેબ સિક્કો ન મારે એવું બને? નો ભેગું થવા દીધું. એટલા પ્રોટેક્ટ કરતા ને એમને કે ભાઈ આમને તો નથી જ જવા દેવાના. હું જોઉં છું તમે બધા કેમ ભક્તિના થાવ છો. બરોબર. અમે મેડમ કીધું અહીંયા અમારે કોઈ દી મેડમ ટકતા જ નથી. આ તમે પહેલાં એવા મેડમ છો જે તમે સર્વાઈવ કરી શકો છો. એ અમારા પીટીના સાહેબના લીધે. હા કે એ ભાઈ બહુ સરસ છે. બસ આવી ગયું, થઈ ગયું ખુશ. એ એમને ભાઈ કહે હે, અને અમારા પીટીના સાહેબ અલગ જ મૂડમાં, અલગ જ સપના જોવે છે. મારા અનુભવ તો એમ કે મિક્સ સ્કૂલ હોય ને એ વધારે સારું. એમાં છોકરાઓને થોડીક ભાન પડે કે ભાઈ કઈ રીતે બિહેવ કરવું, કઈ રીતે ક્લાસમાં રહેવાય. જે નાનપણથી તે બોય સ્કૂલમાં ભણ્યો હોય ને એને કાંઈ વર્તનની ખબર ન પડે. સમજાણું? એ ટૂંકમાં એને બિહેવ કરતા ન આવડે, સાહેબો વાર વર્તન કરતા ન આવડે. સાહેબ એમ કે તમે તમારા બાપાના પૈસા બગાડો જાઓ, ત્યાં ક્યાં તમારા બાપના પૈસા બગાડ્યા. તમે જે અમારી પાસે પડીક્યું મગાવો હો, માવા તાનસેનની બધું મગાવો હો નિશાળમાં વાયલા ગેટથી, એ તમે બાપાના પૈસા નથી બગાડતા. છોકરાઓ આવી રીતે બિહેવ કરે. અને તમને ખબર ન હોય તો કહી દઉં, બોય સ્કૂલ હોય ને એમનું જો ટોયલેટ હોય ને એ કોઈ દી સારું, એ સારું કરાવે નહીં, અને સારું કરાવે તો લઠ્ઠાઓ બગાડી નાખે. બરાબર? ને દુનિયાની દરેક ગંદકી ત્યાં તમને જોવા મળે. ધારો કે સમજી લો આ દિવાલ છે, 1 દિવાલ 2 દિવાલ 3 દિવાલ, બરાબર? ત્યાં ધારો કે નવો કલર કરાવ્યો હોય તો લઠ્ઠા શું કરે ખબર? 2 ભાઈબંધ પકડે. અમે જોયેલું છો લાઈવ. પગ ભીના કરે બૂટવાળા, 2 જણા આમ પકડે અને આમ ટાંટિયાથી ને એના પગલાં પાડે. એક પગલું મારી ઉપર હતું. મેં કીધું આ પગલું કઈ રીતે પાડ્યું એણે? અહીં સુધી એનું પગ પોઈકો કઈ રીતે આવી રીતે 360 ડિગ્રી? વિચારવા જેવી બાબત હતી. થેન્ક યુ સો મચ. મળીએ આપણે નવા વિડીયોમાં. સી યુ ઇન ધ નેક્સ્ટ. થેન્ક યુ સો મચ.